ઐરાવત હાથી ઉપર એ માળા એમને એમ રહી. થોડેક આગળ ગયા, માળા નીચે પડી અને હાથીના પગે એ માળા કચડાઈ ગઈ. દુર્વાસા ક્રોધી, સહન ન થયું અને શ્રાપ આપી દીધો કે જા, તને તારી સત્તા અને સંપત્તિનું બહુ અભિમાન છે ને, જા આ ત્રિલોકીની સારી એ સંપત્તિ સમુદ્રમાં ગરકાવ કરી જાય. અને શાપ આપતાની સાથે જ સારી એ સંપત્તિ એ સમુદ્રની અંદર ગરકાવ કરી ગઈ. અને પછી તો સુખદેવજી મહારાજે પરીક્ષિતને સમુદ્ર મંથનની કથા કહી, ત્યારબાદ વામન ચરિત્રની કથા કહી, બલિ મહારાજનો જે ઉદ્ધાર કર્યો એની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહી છે. આવો આ બધી જ કથાને આપણે વંદન કરીએ અને હવે ભાગવતજીના અષ્ટમ સ્કંદરૂપી પુષ્પને ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીએ અને જય જય ઘોષ કરીએ. બોલો બાલ કૃષ્ણલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मदन गोपाल मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल. राधे गोविंद गोविंद, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो द्वारिका को लाल, मेरो द्वारिका को लाल, मेरो द्वारिका को लाल, मेरो द्वारिका को लाल, द्वारिका को लाल, हमरो द्वारिका को लाल. हो द्वारिका को लाल, मेरो द्वारिका को लाल, द्वारिका को लाल, मेरो द्वारिका को लाल. मेरो बाके बिहारी लाल, मेरो बाके बिहारी लाल, बाके बिहारी लाल, हमरो बाके बिहारी लाल. हो बाके बिहारी लाल, मेरो बाके बिहारी लाल, बाके बिहारी लाल, मेरो बाके बिहारी लाल. राधे गोविंद गोविंद, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. गोविंद गोविंद गोपाल नंदलाल, गोविंद गोविंद गोपाल नंदलाल. गोविंद गोविंद गोपाल नंदलाल. ओ कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. हे राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. પવિત્ર ગંગાજીનો કિનારો છે. ગર્ભયોગેશ્વર શ્રી સુખદેવજી મહારાજ સમ્રાટ રાજા પરીક્ષિતને ભાગવતજીના નવમ સ્કંદની દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવતજીનો નવમ સ્કંદ એ ઈશાનું કથા છે અને પ્રભુના વામ વક્ષ સ્થળ રૂપ છે.
ઈશ્વરનું અનુસરણ કરનારા ભગવત ભક્તોની આ દિવ્ય ગાથા છે. 9મ સ્કંદના કુલ 3 નામ છે: સદ્ધર્મ લીલા, સંત ભક્ત લીલા અને વંશાદ ચરિત્ર. અને કથાના પ્રારંભમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ, આપે મને મન્વંતરોની દિવ્ય ગાથાનું રસપાન કરાવ્યું. એમાં ભગવત ચરિત્રો આપે મને કહ્યા. હવે ભગવાનના ભક્તોની દિવ્ય ગાથા આપ મને સંભળાવો. મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મેં. પરીક્ષિત, મનુ મહારાજની વંશની આ દિવ્ય કથાઓ હું તમને સહેજ ટૂંકમાં સંભળાવીશ. કારણ રાજા, આનો વિસ્તાર કરવો એ શક્ય નથી. મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મેં. 100 વર્ષ સુધી પણ મનુ મહારાજના આ વંશનું વર્ણન કરીએ ને તો પણ એ ટૂંકું પડે, એ શક્ય નથી. માટે રાજન, હું તમને બહુ સહેજ ટૂંકમાં આ મન્વંતરોની ગાથાનું તમને હું રસપાન કરાવીશ. આપણે ત્યાં પ્રાચીન પુરાણોમાં 3 વંશ છે: સૂર્યવંશ, ચંદ્રવંશ અને અગ્નિવંશ. આ 3માંથી જે અગ્નિવંશ છે તેની ઉત્પત્તિ ભગવાનના શ્રી મુખે થઈ. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ છે. બ્રાહ્મણો મુખમાં આશિત. અગ્નિવંશમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ, એટલા માટે એ ભૂદેવો કહેવાયા છે. સૂર્યવંશ અને ચંદ્રવંશ પણ બહુ દુર્લભ છે, પવિત્ર વંશ છે. સૂર્યવંશમાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે, જ્યારે ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થયું છે. આ રામ અને શ્યામની કથાઓ ખૂબ સુંદર છે. હૃદયને શીતળતા આપે એવી રામ અને શ્યામની આ ગાથાઓ છે. આ કથાઓ બહુ મળતી આવે છે. ભગવાન રામચંદ્રજી એ મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુ એ લીલા પુરુષોત્તમ છે. ભગવાન રામચંદ્રજીને 3માં કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુને પણ 3માં દેવકી, રોહિણી અને યશોદા. રામજી જન્મા છે મહેલમાં, તો મારો કનૈયો જન્મો છે જેલમાં. રામચંદ્રજીનું પ્રાગટ્ય 9મીના 12 વાગે થયું છે, જ્યારે કૃષ્ણચંદ્રજીનું પ્રાગટ્ય 8મીના 12 વાગે થયું. પણ ગોકુળની અંદર નંદ મહોત્સવ એ તો 9મીના દિવસે જ મનાવવામાં આવ્યો છે. જાહેર 9મીના દિવસે થયા છે. રામે લક્ષ્મણને ચરણ પાદુકાઓ આપી, તો કૃષ્ણએ ઉદ્ધવને ચરણ પાદુકાઓ આપી છે. રામે ભરતને બ્રહ્મ ઉપદેશ આપ્યો, તો કૃષ્ણએ અર્જુનને બ્રહ્મ ઉપદેશ આપ્યો છે. રામે રાવણનો વધ કર્યો, જ્યારે કૃષ્ણએ કંસનો વધ કર્યો છે. સૌ પ્રથમ રામે તાડકાને મારી, અવિદ્યાને મારી, તો કૃષ્ણએ પણ સૌ પ્રથમ અવિદ્યારૂપ પૂતનાનો વધ કર્યો છે. રામે અહલ્યાને પુનઃ રૂપ આપ્યું છે, તો કૃષ્ણએ કુબ્જાને પુનઃ રૂપ આપ્યું છે. રામે સબરીના બોર ખાધા, તો કનૈયાએ વિદુરની ભાજી ખાધી છે. આ રીતે રામ અને શ્યામની કથાઓ ખૂબ જ મળતી આવે છે. આ કથા આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી રામની મર્યાદાનું પાલન આપણે નહીં કરીએ, ત્યાં સુધી કૃષ્ણની લીલાઓ આપણને નહીં સમજાય. સૌ પ્રથમ રામને સમજવા પડશે, કારણ રામ સમજાઈ જશે તો જ કૃષ્ણ સમજાશે. રામે જે કર્યું ને એ આપણે કરી શકીએ, પણ કૃષ્ણ જેમ કહે ને એમ જ કરવું. કારણ કનૈયો તો માખણ ચોરવા જાય. આવતીકાલે માખણ લીલાની કથા આપણે કરતા હશું. આ સમયે કનૈયાએ ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળની સ્થાપના કરી
અને કીધું કે ઘરે ઘરે જઈ અને માખણ ચોરવું. કનૈયાના મિત્ર કે કાના ચોરી કરવી પાપ નથી, કાર્ય કરવા તો કે પતો ના હે કા, ચોરી કરની બહુ બડો પાપ હૈ. અને ત્યારે કનૈયો કે છે મિત્રો ચોરી કરતા હોય ને એટલે હું મંત્ર આપું એ તમારે બોલવાનો, તમારે આ નથી કરવાનું. કફલમ કફલમ કફલમ. ને તો ગુંદાવાડીમાં સવારે શાક લેવા જશે ને 2 ટમેટા ચોરીને કફલમ કફલમ કફલમ, એ આપણે નથી કરવાનું. કનૈયો જેમ કહે એમ કરવામાં આપણું હિત છે અને રામ જેમ કરે એમ કરવામાં આપણું હિત છે. तो आइए सबसे पहले सूर्यवंश की गाथा को हम यहाँ पे दोहराते हैं. સૌથી પહેલા તો પરીક્ષિત એક અને અદ્વિતીય બ્રહ્મ એ સાકાર બન્યા છે. નારાયણ બન્યા, નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીના મન થકી મરીચી ઋષિઓ થયા છે. તેના થકી કશ્યપ થયા. આ કશ્યપને કુલ 13 પત્ની, તેમાંથી 2 મુખ્ય દિતિ અને અદિતિ. અદિતિ જે છે એનાથી દેવ થયા અને દિતિ જે છે એનાથી દાનવ થયા છે. અદિતિ થકી જે થયા એ દેવો કહેવાયા. જે 12 આદિત્યો ગણાયા એમાં સૌથી મોટા ભગવાન સૂર્યનારાયણ. આ સૂર્યદેવના લગ્ન સંજ્ઞા દેવી સાથે થયા. તેના થકી શ્રાદ્ધદેવ મનુ મહારાજનો જન્મ થયો છે. મનુ મહારાજ થકી 10 પુત્રોની પ્રાપ્તિ થઈ. ઈશ્વાંકુ, નૃગ, શરિયાતિ, દિષ્ટ, દૃષ્ટ, કુરુષ, નરિષ્યંત, પૃષગ્ન, નભગ અને કવિ. આ 10 પુત્રોમાંથી કવિ નામનો પુત્ર ધર્મ પ્રચાર માટે વિરક્ત થયા, એણે સંન્યાસ સ્વીકાર્યો છે. આ પૃષગ્ન જે છે એને ગાયોની સેવા કરી. શરિયાતીની પુત્રી સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે કરવામાં આવ્યા છે. શ્રાદ્ધદેવ મનુના વંશમાં નાભાગનો જન્મ થયો. તેને ત્યાં નભગ થયા. તેને પિતૃભક્તિ બતાવી. મા બાપની સેવાનો અવસર શું છે એ આપણને સમજાવ્યો. એટલે એને ફળ મળ્યું અંબરીશ. આ અંબરીશે એકાદશીનું વ્રત કર્યું. ખૂબ જ ભક્તિવાન અંબરીશ મહારાજ. તેને એકાદશીનું વ્રત કર્યું. ભગવાન પ્રસન્ન થયા. એકાદશીનું વ્રત કર્યું તો તેને ત્યાં પુત્ર રૂપે હરિશ્ચંદ્ર થયા છે, જે સત્યવાદી રાજા કહેવાયા. સત્યને ખાતર એ કાશીમાં વેચાયા છે. તેમને ત્યાં રોહિત થયા. રોહિતને ત્યાં સગર થયા અને આ સગર મહારાજના 60,000 પુત્ર કપિલ મુનિના અપરાધથી એના આશ્રમમાં ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થયા છે. આ સગરનો પૌત્ર, તેનો પુત્ર અંશુમન. અંશુમન કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. એના વિનયને જોઈ ભગવાન કપિલ રાજી થયા અને કહ્યું તમારા દાદાના યજ્ઞનો આ ઘોડો તમે લઈ જઈ શકો છો. અંશુમાને પૂછ્યું છે બ્રહ્મન, મારા 60,000 પૂર્વજો જે તમારા અપરાધ કરી અને બળીને ભસ્મ થયા છે તેની મુક્તિ કઈ રીતે થાય? ત્યારે કપિલ ભગવાને કહ્યું છે જો ગંગાજી આ પૃથ્વી ઉપર આવે તો તમારા 60,000 પૂર્વજો જે મારા અપરાધથી બળીને ભસ્મ થયા છે એને સદગતિ ત્યારે જ મળે જ્યારે ગંગાના જળનું એને સ્પર્શ થાય. ગંગાજીને પ્રસન્ન કરવા માટે અંશુમાને 1000 વર્ષ સુધી તપ કર્યું છે. ગંગા પ્રસન્ન થયા, એનું મૃત્યુ થયું. અંશુમાનને ત્યાં દિલીપ થયા. દિલીપે પણ પોતાના પિતાની જેમ ગંગાજીને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી છે. પરંતુ ગંગાજી પ્રસન્ન ન થયા. દિલીપનું પણ મૃત્યુ થયું. દિલીપને ત્યાં ભગીરથ થયા છે. એમણે પણ તપશ્ચર્યા ચાલુ રાખી. એમને એમ થયું કે મારા પિતૃઓની મુક્તિ માટે મારે ગંગાજીને ધરતી પર લાવવા જ જોઈએ. આમ ઘોર તપ ભગીરથ મહારાજે કર્યું છે. 3જી પેઢી સુધી તપ કર્યું. માં ગંગા પ્રસન્ન થયા. માતા ગંગાએ કહ્યું વત્સ,
તારી 3 પેઢી આવું ઘોર તપ કરી રહી છે, માગ તારે શું જોઈએ છે? અને ત્યારે ભગીરથે કીધું કે માં, મારે મારા પિતૃઓની મુક્તિ જોઈએ છે. પરંતુ ભગીરથ, તારા કહેવાથી તો હું આવું, પણ મારો વેગ અતિશય છે. હું પૃથ્વીને ફાડીને પાતાળમાં જતી રહીશ. મારા વેગને સહન કરનારો, મારા વેગને વહન કરનારો કોઈ વ્યક્તિ તું શોધ. અને બીજી વાત, લોકો મારામાં સ્નાન કરી એના પાપ મારી અંદર જાય, એના પાપ ધોવાઈ જાય. એ બધા પાપ ભેગા કરી અને હું ક્યાં નાખીશ? મને મારા 2 પ્રશ્નનો જવાબ આપ. ભગીરથે કહ્યું, માં, તારામાં સ્નાન કરે તું એના પાપ હરીશ, પણ કોઈ દિવસ કોઈ સત્પુરુષ તારામાં સ્નાન કરશે ને તો માં, એ સત્પુરુષ તારા બધાય પાપને હરી લેશે. એ સત્પુરુષ તારા બધાય પાપને હરી લેશે. ગંગાના વેગને સહન કરનારો, વહન કરનારો જીવ એ ભગીરથ ગોતે પણ મળતા નથી. અંતે ભગીરથે શિવજીને પ્રાર્થના કરી છે, એની સ્તુતિ કરી. શિવજી પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા શિવજીએ કીધું, બોલ, શું વાત છે? શા માટે તે મને યાદ કર્યો? અને ત્યારે ભગીરથ કહે છે કે બાપજી, 3 પેઢીથી અમે ગંગાને આ પૃથ્વી ઉપર લાવવા માટે ઘોર તપ કરી રહ્યા છીએ. મારા 60,000 પૂર્વજો જે છે એની મુક્તિ માટે અમારે ગંગાને આ પૃથ્વી ઉપર લાવવા છે. પણ ગંગા એમ કહે છે કે મારો વેગ એ અતિશય ભયંકર છે, એને વહન કરનારું આ જગતમાં કોઈ નથી. અને ત્યારે શિવજી કહે છે કે જા, તારી ગંગાને કહેજે તારો વેગ સહન કરવા આ ભોળેનાથ તૈયાર છે. ભગીરથ આવીને કહે છે કે માં, તમારા વેગને સહન કરનારા એ અમને મળી ગયા છે. માં, તમે પૃથ્વી ઉપર આવો, સદાશિવ તમારો વેગ સહન કરશે. અને ત્યારે ગંગાના મનમાં અભિમાન આવ્યું કે મહાદેવ મારો વેગ કઈ રીતે સહન કરે? હું એવી પ્રવાહિત થઈશ કે મહાદેવને પણ હું પાતાળમાં લઈને જતી રહીશ. અને એક બાજુ ગંગાજી ધરતી પર અવતરણની તૈયારી કરે અને બીજી બાજુ કૈલાસના શિખરે ગંગાના અહંકારને નષ્ટ કરવા મારા શિવજીએ બરાબર તાંડવ નૃત્ય ચાલુ કર્યું છે. કચ કચાવીને મૃગચર્મ બાંધ્યું છે, જટા છૂટી મૂકી, ગળામાં સર્પના આભૂષણો શોભી રહ્યા છે, હાથમાં ત્રિશૂલ, અને આમ નટરાજ આજે તાંડવ કરવા લાગ્યા છે. સામે સાડીનો છેડો વીંટાણી પાર્વતી હાથમાં થાળી લઈ, ચમચી લઈ અને તાલ આપી રહ્યા છે. ભૂતો, પિશાચો, નંદી આદિ સર્વે બધાય નાચી રહ્યા છે. અને મારા નટરાજે આજે ગંગાના અભિમાનને નાથવા માટે આજ તાંડવ કર્યું છે. सब विशाल जटा झूठ चंद्र भाव, सैन सोम सब विशाल जटा झूठ चंद्र भाव, गंग की तरंग भाव विमल नीर गाने, लोचन के लाल लाल चंदन की खोर बाल, कुमकुम सिंदूर गुलाल कुमति वरदान, मुंडन की कंठ माल विशद हर दे दया, स्फटिक जाप उद्रमान कर दयाल राधे. हे डम 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 डमरुमान, डम 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 डमरुमान, डम 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 डमरुमान, नाद मेर स्वर तुझाज, शंकर महाराज आज तांडव नाचे दिने, बोले महाराज आज तांडव અને એક બાજુ ગંગા આ પૃથ્વી ઉપર આવવા માટે તૈયાર થઈ, મનમાં અભિમાન છે કે શિવને સાથે લઈ અને હું પાતાળમાં જતી રહું. આ બાજુ બરાબર ધરતી ધ્રુજવા લાગી છે. 10 દિગ્પાળના મોઢામાં આજે દોરડાઓ ઢીલા થઈ ગયા છે અને બરાબર સદા શિવે જટાને પછાડી છે. અને જટાને પછાડતાની સાથે જ નટરાજ તાંડવ કરવા લાગ્યા છે. पावे कैलास वास का तो शमशान वास
ઉદાસ દીઠા 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 એ લોચન છે લાલ લાલ અંગ ઉગ્ર અત્યતોલ લોકોને મુખ બોલ મીઠા મીઠા હે જપો છો મંત્ર જાપ ભિક્ષા આહારિયા ભોગો યાત્રાય પાપ મુક્તોને આપે જય જય કર ધન પિનાક વાગે વર વિકહાગ ઢાક ને ડમરુ યાદ અગડ બંબ ગાજે ડમરુ ને ઢાક યાદ અને બરાબર આજે ગંગાએ પૃથ્વી ઉપર આવવાનું નક્કી કર્યું છે અને જોત જોતામાં પોતાનો પ્રવાહ એટલો વધાર્યો, પોતાનો વેગ એટલો વધાર્યો અને પૃથ્વી ઉપર ગંગાનું અવતરણ થયું અને જોત જોતામાં શિવે ગંગાને પોતાની જટામાં બાંધી દીધી. તમે મોક્ષી આપો સ્વયં ઝેરી દીવો ધરો મૂઢે માલા છતાંય પવિત્ર એ દયા બે તમે એકી આધાર મારો સદા મારી રક્ષા કરો ભોળાનાથ સદા મારી રક્ષા કરો પંચનાથ સદા મારી રક્ષા કરો સિદ્ધેશ્વર દાદા. અને જેવી ગંગાને જટામાં બાંધી દીધી, ગંગાનું એક બૂંદ પણ આજે પડવા તૈયાર નથી. મનમાં અહંકાર હતું, અહંકાર આજે પીગળી ગયું છે અને અહંકાર પીગળતાની સાથે જ હે પરીક્ષિત, ગંગાએ શિવને પ્રાર્થના કરી છે, પ્રભુ મારા મનની અંદર અહંકાર હતો કે મારા વેગને ઝીલનારો આ જગતમાં કોઈ નહીં હોય, પણ નાથ આજે મને સમજાયું કે મારાથી સમર્થ તો તમે છો. હું તમને વિનંતી કરું છું. અને આ બાજુ ભગીરથે પણ વિનંતી કરી, પ્રભુ 3 પેઢી સુધી, હજારો વર્ષ સુધી મારા પૂર્વજોના તપનું આ પરિણામ છે. 60,000 મારા પૂર્વજોને મુક્તિ આપવી છે. કૃપા કરીને આપ ગંગાને મુક્ત કરો. અને ત્યાં ભગીરથની પ્રાર્થના સાંભળતાની સાથે જ પરીક્ષિત ભગવાને પોતાની જટાની એક લટ ખોલી અને એક લટ ખોલતાની સાથે જ આ પૃથ્વીને પાવન કરવા માટે માં ગંગાનું નીર આ પૃથ્વીને પ્રાપ્ત થયું છે. આગળ ભગીરથ છે અને પાછળ માં ગંગાના નીર આ દરાને પાવન કરવા માટે આજે વહી રહ્યા છે. અને બરાબર કપિલ મુનિના આશ્રમમાં જ્યાં પહોંચ્યા, 60,000 પૂર્વજોને એ પાણીનો સ્પર્શ થયો. એક પછી એક બધાયની મુક્તિ આજે થઈ છે. પતિતને પુનિત કરનારી છે માં ગંગા. માણસ એમાં જીવતા સ્નાન કરે કે ન કરી શકે, એના અસ્થિ ફૂલ લઈને એના સંતાનો ગંગાજીના જળમાં એના અસ્થિ પણ પધરાવે ને તો એનો મોક્ષ થાય છે. કણક કટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂતરે સર્જે નહીં ભાગીરથી. અને આજે પણ સૌભાગ્યવતીના આશીર્વાદ માં ગંગા પાસે સ્ત્રી માગે છે. મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, ઓ ગંગા મૈયા મેં જબ તક ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, मुझे गानी रहे मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया.
वो मेरे जीवन के ओरे खेवैया तेरे रातों में मेरी है नैया दुनिया कुछ भी करे बन कहती रहे मेरी पूजा तेरी दीवानी रहे हो दीवानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया हो गंगा मैया मैया हो गंगा मैया हो देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरलतरंगे शंकर मौली विहारिणी विमल मम निरंता तव पद कमल भागीरथी सुखदायिनी माता तव जन महिमा निगमे ज्ञाता राम जानी तव महिमा माहि कृपा महिमा मंगलान हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय અને ભગીરથના વંશમાં સૌદાસ થયા છે એના વંશમાં આગળ જતા ખટવાંગ થયા છે ખટવાંગે બે ઘડીમાં ભગવાનની મુક્તિને મેળવી છે તેના વંશમાં રઘુ થયા આ રઘુ મહારાજે ગાયોની બહુ સેવા કરી ફળ સ્વરૂપે રઘુવંશ તરીકે આ સૂર્યવંશ ઓળખાયો છે સૂર્યવંશમાં રઘુ થયા ગાયોની બહુ સેવા કરી સૂર્યવંશ રઘુએ ગાયોની સેવા કરી તો રઘુવંશ તરીકે પ્રચલિત થયો પ્રખ્યાત થયો છે એના વંશમાં અજ થયા છે અજ મહારાજ એ અયોધ્યાના રાજા છે અયોધ્યાની જનતા આજ બહુ સુખી છે ખાડો ખોદે ત્યાં તો એને રત્નોની પ્રાપ્તિ થાય છે પ્રજાનું બહુ સારી રીતે અજ મહારાજ એ પાલન કરી રહ્યા છે અને પ્રજાનું બહુ સારી રીતે પાલન કર્યું તો તેને ત્યાં સાક્ષાત દશરથ થયા છે દશરથ યુવાન થયા અયોધ્યાની ગાદી ઉપર દશરથ મહારાજનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો છે ગુણનિધિ છે જ્ઞાની છે મહાધર્મ ધુરંધર છે હૃદયમાં ભક્તિ છે અને સારંગ પાણી છે કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી આ ત્રણ રાણીઓ દશરથ મહારાજને છે કૌશલ્યા ધર્મ પત્ની છે જ્યારે કૈકેયી અને સુમિત્રા એ ભોગ પત્ની છે પતિવ્રતા નારીઓ છે પતિને અનુકૂળ દૃઢ પ્રેમ અને વિશ્વાસ રાખનારી ભગવાનમાં શ્રદ્ધા રાખનારી આ દશરથ મહારાજની ત્રણ પત્નીઓ છે બધું જ છે પણ છતાંય મન અશાંત છે પણ મન આજે ખિન્ન છે મનની અંદર ક્યાંય શાંતિ નથી એક વાતની ખોટ છે સંપત્તિ છે પણ એ સંપત્તિને વાપરનારી સંતતિ આજે દશરથ મહારાજ પાસે છે નહીં પ્રજાનું દુઃખ હોય તો એ રાજાને કહે પણ આજે સ્વયં રાજા દુખી છે કોની પાસે જાય રાજાને પોતાનું દુઃખ વ્યક્ત કરવું છે સંતતિનો અભાવ આજે ખટકો છે મન ખિન્ન થયું બધું જ છે પણ હું જે આ ગાદી ઉપર બેઠો છું એનો વારસ નથી રાજા ચાલ્યા છે ગુરુદ્વારે પ્રજાનું દુઃખ રાજા સમજી શકે પણ રાજાનું દુઃખ એ તો કોઈ સમજવા તૈયાર જ નથી અને એટલે જ હું વારંવાર કહું છું બહુ થાય તો થોડું રડી લેજો બહુ થાય તો થોડું રડી લેજો પણ તમારી દુર્દશા જગતમાં જાહેર કરશો માં તમારી દુર્દશા જગતમાં જાહેર કરશો માં રાજાનું મન આજે ખિન્ન થયું છે આવ્યા છે ગુરુદ્વારે हो गुरु गृह गए तुरंत मही पाला चरण लागी करी विनय विशाल राम सिया राम जय जय राम
તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. આ જગતની અંદર શિષ્યની ડૂબતી નૈયાને પાર લગાવનારું જો કોઈ સાબિત થયું હોય તો એ માત્ર ને માત્ર ગુરુ છે. जो बात दवा से न हो सके वो बात दुआ से होती है, और काबिल गुरु तब मिलता है जब बात खुदा से होती है, जब बात खुदा से होती है. हो गुरु गृह गए हूँ तुरंत महिपाला, गुरु गृह गए हूँ तुरंत महिपाला. चरण लागी कर विनय विशाला, चरण लागी कर विनय विशाला. श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय जय श्री राम जय राम जय. અને ગુરુના ચરણોમાં આજે દશરથ રાજા પડ્યા. ગુરુદેવ, આપની કૃપાથી સર્વ વાતે હું સુખી છું, પણ એક વાતનું દુઃખ છે. મારી પાસે સંપત્તિ છે, પણ એ સંપત્તિને વાપરનાર સંતતિનો અભાવ આજે મારા મનમાં ખટકો છે. બાપજી, મારા પૂર્વજોને આપે જોયા છે. અમારો સૂર્યવંશ જે રઘુ પછી રઘુવંશ તરીકે પ્રખ્યાત થયો, શું આ રઘુવંશ મારા થકી અટકી જશે? અને રાજાની આંખમાં આંસુઓની ધારાઓ થવા માંડી. દરહુ દિરહ હોહી સુતચારી, ત્રિભુવન વિદિત ભગતિ ભય હારી. રાજા, ચિંતા ન કર, ધીરજ ધર, નિરાશ ન થા. આપને ત્યાં એક નહીં પણ 4 પુત્રોની આપણને પ્રાપ્તિ થશે, અને એ પણ સામાન્ય નહીં. ત્રિભુવનના તાપ, પાપ અને સંતાપને હરનારા સાબિત થશે. ओ धारहु धीर होई सुतचारी, धारहु धीर होई सुतचारी. त्रिभुवन विदित भगत भयहारी, त्रिभुवन विदित भगत भयहारी. श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय. भाव से गाइए. श्री राम जय राम जय जय राम. અને આજે ગુરુએ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો છે. યજ્ઞમાં આહુતિઓ અપાઈ. ભક્તિ સહિત જ્યારે આહુતિઓ આપીને ત્યાં તો હાથમાં ચરુ લઈ અને યજ્ઞ નારાયણ અગ્નિદેવ સાક્ષાત પ્રગટ થયા છે. જય જયકાર થયો છે. બોલી અગ્નિ નારાયણ દેવ જય. અને ચરુનો પ્રસાદ લઈ વશિષ્ઠજીએ રાજવીને સોંપ્યો છે. સૂચના કરી કે 3 રાણીઓને તમે વહેંચજો. એક ચરુના 2 ભાગ કરવામાં આવ્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, અને જે બીજો ભાગ હતો એના 2 ભાગ કરી એક કૈકેયી અને એક સુમિત્રાને આપવામાં આવ્યો છે. અને કહ્યું છે, ભક્તિ સહિત દ્રઢ વિશ્વાસે આનું તમે ગ્રહણ કરો. ઘટના એવી ઘટી, સુમિત્રા જેવું ચરુનો ભાગ ખાવા ગઈને આકાશ માર્ગેથી સંભળી આવી અને એ ચરુ હાથમાંથી લઈ ગઈ. સુમિત્રા દુખી થયા છે. સુમિત્રાને દુખી જોઈ અને કૈકેયીએ પોતાનો અડધો ભાગ સુમિત્રાને આપ્યો, અને કૌશલ્યાએ પણ ચરુમાંથી અડધો ભાગ સુમિત્રાને આપ્યો છે. આમ 3 રાણીઓએ